આ સ્વામીજીનું સ્થાન શું હતું? તો આપણા સૌના લાડીલા ગુરુવર્ય. તો અત્યારે આપણા ગુરુવર્ય કોણ? તો શાસ્ત્રી સ્વામી. સ્વામીજી શું લખ્યું? મારી જગ્યાએ મારા સ્થાને કાયમી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું શાસ્ત્રી સ્વામી સત્સંગ શાસ્ત્રી સ્વામીની નિમણૂક કરું છું. ત્યારે સ્વામીજીએ બહુ પ્રાર્થના કરી કે સ્વામીજી આપ જ્યાં સુધી છો ત્યાં સુધી મારાથી આ હોદ્દો ગ્રહણ કરી શકાય નહીં. તો સ્વામીજીએ એમ કીધું, ધ્યાની સ્વામીજીએ, કે અમે તમારી ભેળા જ છીએ, એટલે આ તમે હોદ્દો ગ્રહણ કરો. જેમ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી સોંપી, ત્યારે સહજાનંદ સ્વામીએ પણ વિનમ્રતાપૂર્વક ના પાડેલી ઘણી વખત. એવી જ રીતે શાસ્ત્રી સ્વામીજીએ પણ ગાદી સંભાળતી વખતે વિનમ્રતાપૂર્વક સ્વામીજીને બહુ જ ના પાડી કે ના સ્વામીજી આપ બેઠા છો ત્યાં સુધી મારાથી આ ગાદી સંભાળાય નહીં. તો સ્વામીજી કે ના, હું તો તમારી સાથે જ છું, હું તમારી સાથે જ છું, હું તમારી સાથે જ છું. એવી રીતે સ્વામીજી ઘણી વખત કીધું, તમે આ ગાદી પ્રેમથી સંભાળો. સરસ. ત્યારે આ સ્વામીજીએ ગાદી ગ્રહણ કરી. અને શાસ્ત્રી સ્વામીના મનમાં તો એવું કે સ્વામીજી આવી રીતે સરસ વાત કરી રહ્યા છે, આવી સારી તબિયત છે, તો સ્વામીજી 5-7 વર્ષ મારી જગ્યા પોતાની જગ્યાએ રહેશે અને મને સુંદર માર્ગદર્શન આપતા રહેશે, અને એ જે પ્રમાણે માર્ગદર્શન આપશે એ પ્રમાણે હું વર્તીશ, તો મને કાંઈ વાંધો આવશે નહીં. પણ શાસ્ત્રી સ્વામીની ભાષામાં કહું તો સદગુરુ ધ્યાની સ્વામીજી શાસ્ત્રી સ્વામીને ભોળવી ગયા. તે 19 તારીખે વાત થઈ અને 25 તારીખે સ્વામીજીએ દેહ મૂકી દીધો. અને આ બધી જવાબદારીઓ શાસ્ત્રી સ્વામીઓ પર એકદમ એક સાથે માથે આવી પડી. શાસ્ત્રી સ્વામીજી મંદિરોના સંચાલન તો કરતા હતા, ત્યાં મંદિરોના વહીવટ પણ કરતા, પણ આખું કડવા ગુરુકુળનું વહીવટ કરવું એટલે કોઈ સામાન્ય વાત ન હતી. છતાં પણ સ્વામીજીના શબ્દો એમણે પકડ્યા અને આપણા સૌ માટે અતિ દાખલો કરી. કાલે મને જ્યારે સવારે 9:15 વાગે સમાચાર મળ્યા કે સ્વામીજી કચ્છમાં પધારી રહ્યા છે, અને મેં સ્વામીજીને સંપર્ક કરવાના પ્રયત્નો ચાલુ કર્યા, તો છેલ્લે પછી પરેશભાઈને હું પૂછ્યું, સ્વામીજી છે ક્યાં? મને કે રમેશભાઈ, સ્વામીજી તો ઉતારા જોવા માટે ગયા છે ગામમાં. કયું ગામ? આપણે બાજુમાં સિંગરવા. હવે સ્વામીજી આપણે હમણાં જે સમયો આપણો 21 થી 27, 21 તારીખે રાતે જવાની છૂટ છે, 22 તારીખે સ્થાપના દિન છે, અને 23 થી 27 સત્સંગી જીવન પારાયણ કરવા બધે છે. તો તેમાં વધુ હરિભક્તો હાજર થાય તો એના માટે શું કરવું? તો એના માટે દોડાદોડ. તો 80 અવતારા સ્વામીજીએ ગઈકાલે ત્યાં સિંગરવામાં આપણા હરિભક્તો માટે જોયા. તો કેટલો બધો દાખલો કરી રહ્યા છે. વચ્ચે ફોન કર્યો મેં સ્વામીજીને સવારે, તો કે હું તો ડોંબિવલી છું, મંદિરમાં દર્શન કરું છું. સ્વામી કેમ? તો કે પધરામણી આવ્યા છે. તો એ સવારે 8 વાગે ફ્લાઇટમાં ઉતર્યા, તે રાતે 12 વાગ્યા સુધી પધરામણી સ્વામીજીએ કરી છે. તો કેટલો બધો દાખલો આપણા હરિભક્તોના જીવના રૂડા માટે સ્વામીજી કરી રહ્યા છે. આદિપુરમાં આવ્યા ત્યારે 5 પધરામણીની વાત હતી, અને મેં 17 પધરામણી આદિપુરમાં કરાવી, 3 ગાંધીધામમાં 20 પધરામણી કરાવી. સ્વામીજી, રમેશભાઈ કેટલી પધરામણી થાય? આ બધું શું છે? સ્વામીજી, સ્વામી મને ગણતા આવડતું નથી, આપ રાજી રહેજો ને હાલ્યા કરો. તો સ્વામીજીનો સ્વભાવ અતિ દયાળુ છે. વિશેષ આપણા ઉપર ખૂબ કૃપા કરી, અને હજી પણ આપણે સ્વામીજીને વિનંતી કરીએ કે સૌ હરિભક્તો પોતપોતાના નામ અમને નોંધાવી દેજો. તો આદિપુરમાં પણ આપણે પધરામણીનો એક સારો કાર્યક્રમ ગોઠવશું. જેમ બોમ્બે પધરામણી કરી આવ્યા, તો આપણા કાંઈ કચ્છવાળાનો કાંઈ ગુનો છે નહીં. હજી તો 17 ઘરમાં પધરામણી કરી છે, બાકીના ઘર બાકી જ છે. તો આપણે સૌ સ્વામીજીને પ્રાર્થના કરીએ કે હજી કચ્છમાં પણ પધરામણી જે બાકી રહી ગઈ છે, જે સેન્ટરમાં, જે ઘરોમાં, તો કચ્છના બધા સેન્ટરોમાં, અને જે હરિભક્તોના પરિવાર બાકી છે એ બધા ઘરે સ્વામીજી પધરામણી પધારે અને સાંજે કથા કરે, અને પછી આપણે સૌ
સાથે પ્રસાદ ગ્રહણ કરી એવો સુંદર કાર્યક્રમ કરવા માટે મેં સ્વામીજીને અગાઉ વિનંતી કરેલી જ છે. આપણે સૌ પણ હજી મહારાજને અને સંતોને પ્રાર્થના કરીને વિનંતી કરીએ કે આવો લાભ, દિવ્ય લાભ આપણને જેમ બોમ્બે વાળાને આપ્યો તો આપણને પણ આપે. આવી ઈર્ષા કરવાની તો છૂટ છે. આમ તો સત્સંગમાં કહે છે કે ઈર્ષા ન કરવી, પણ જેમ નારદજીને તુમરુની વાત આવે છે એવી રીતે આવી ઈર્ષા આપણે મુંબઈ વાળાની કરીએ તો એમાં કાંઈ આપણને ગુનો લાગુ પડતો નથી, મને એવું લાગે છે. તો આપણે પણ સ્વામીજીને પ્રાર્થના કરીએ કે પોતાની અમૃતવાણીનો આપણને લાભ આપે. સાથે સાથે આ દિવ્ય સત્સંગ આપણે કચ્છમાં જે સ્વામીજીએ બધા સેન્ટરમાં ભગવાન બિરાજમાન કર્યા છે, આવા સત્સંગોના નિર્માણ કર્યા છે અને હરિભક્તો પણ દિવસો દિવસ સંખ્યા વધતી જાય છે. તો સર્વે હરિભક્તોને ઘરે પધરામણી કરી અને સૌ જીવનું રૂડું થાય એના માટે સુંદર કાર્યક્રમો, હજી વિશેષ કાર્યક્રમો કરી અને બધા જીવને રાજી કરે. હવે સ્વામીજીના સુંદર આશીર્વાદન તરફ આપણે જઈશું. પૂજ્ય સ્વામીજીને એવી વિનંતી કરીએ કે આપણા અંતઃકરણમાં રહેલા પાપો છે બધા, એ કામ, ક્રોધ, લોભ, માન, આ બધા અંતઃશત્રુઓ બધા બળીને રાખ થઈ જાય અને ભગવાનની સુંદર ભક્તિ કરી શકીએ અને માધુરી મૂર્તિનું સર્વે હરિભક્તોને સુખ મળે એવું સુંદર આશીર્વચન પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ શાસ્ત્રી સ્વામી પાઠવશે. સહજાનંદ સ્વામી